નમસ્કાર મિત્રો, ગુજરાતના ખેડા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, લોકો ઘાયલ પણ થયા છે। આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે। પાછળથી આવતી કારે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે। ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ટ્રેક્ટરમાં ઘૂંસી ગયો હતો। અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। લોકોને તાબડતોડ હોસ્પિટલ લઈ જવાયા હતા। મીડિયા રિપોર્ટર્સ અનુસાર કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી। તે દરમિયાન એક્સપ્રેસ વે પર જઈ રહેલા એક ટ્રેલરને ટક્કર મારી હતી। અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર જામ થઈ ગયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલર સાથે અથડાતા કારનો કચરઘાણો વળી ગયો હતો। આ ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે। અકસ્માત સમયે કારની સ્પીડ ખૂબ જ ઝડપી હતી। ટક્કર બાદ કાર ટ્રેલરમાં ઘૂંચી ગઈ હતી। અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે હોસ્પિટલમાં 2 લોકોના મોત થયા હતા। તે સમયે એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે। દરમિયાન ઘટના બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને વાય ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।